શું તમે ક્યારે વિચાર્યું છે કે જે હાથોએ સિલિકોન વેલીનું નિર્માણ કર્યું તે આજે અનિશ્ચિતતાના અંધકારમાં કેમ ધકેલાઈ રહ્યા છે? અમેરિકાના H-1B વિઝા ધારકો માટે અત્યારે એક એવો સમય આવ્યો છે જ્યાં એક તરફ કઠોર રાજકીય નિવેદનો છે તો બીજી તરફ જોઈએ તો હજારો પરિવારની આંખોમાં આંસુ અને અનિશ્ચિત ભવિષ્ય છે. આખી ઘટના પાછળનું સત્ય શું છે અને શા માટે અત્યારે અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ માટે મુશ્કેલીઓ વધી રહી છે તે જાણવા માટે આ ખાસ રિપોર્ટ અંત સુધી જોતા રહેજો. નમસ્કાર, હું ચેતન, ઉજાસ ટીવીમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે લાખો ભારતીય આઈટી પ્રોફેશનલ અને તેમના પરિવારો સાથે સીધો જોડાયેલો આ પ્રશ્ન છે અને ખૂબ જ જટિલ ગણી શકાય. ડિસેમ્બર 2025ના અંતમાં અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીના નિષ્ણાંતો અને રજિસ્ટ્રેશનિસ્ટ ગ્રુપ અને નંબર્સ યુએસએ સાથે જોડાયેલા રોઝમેરી જેક્સને એક એવું નિવેદન આપ્યું છે જેમણે સોશિયલ મીડિયા પર અને ટેક જગતમાં ભારે મોટો વિવાદ જગાડ્યો છે. રોઝમેરી જેક્સને સ્પષ્ટ શબ્દોમાં શું કહ્યું ખબર છે કે અમેરિકામાં અત્યારે કોઈને પણ એવા H-1B વિઝા ધારકો માટે દયા નથી દેખાડવી કે નથી દેખાડવામાં આવી રહી જેઓ વિઝા પ્રોફેશનલમાં વિલંબને કારણે ભારતમાં અટવાઈ ગયા છે. તે ભલે અટવાયા, તેમને સ્ટીવ બેનરના પ્રખ્યાત પોડકાસ્ટ વોર રૂમ હાજરી આપીને જણાવ્યું હતું આ એક સકારાત્મક વિકાસ છે કારણ કે અમેરિકન કંપનીઓ હવે વિદેશીઓને બદલે અમેરિકન કામદારોને રાખવા તરફ વળી રહી છે. જેક્સનના મતે આ સમય વિદેશી મજૂરો પર નિર્ભરતા ઘટાડવાનો છે, પરંતુ આ નિવેદન પાછળની વાસ્તવિકતા ખૂબ જ કરુણ ગણી શકાય. અત્યારે હજારો ભારતીય પ્રોફેશનલ જેઓ કુલ H-1B વિઝા મેળવનારાઓમાં 70%નો હિસ્સો ધરાવે છે તેઓ ગંભીર સંકટોનો સામનો પણ કરી રહ્યા છે. અમેરિકન કોન્સ્યુલર સેવાઓએ હજારો H-1B વિઝા અને H-4 વિઝા ઇન્ટરવ્યુ જે 2026ની શરૂઆતમાં થવાના હતા તેમને લંબાવીને સપ્ટેમ્બર 2026 અથવા તો છેક 2027 સુધી ધકેલી દીધા છે. આ વિલંબ પાછળનું મુખ્ય કારણ ટ્રમ્પ વહીવટી તંત્ર હેઠળ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવતું સઘન સુરક્ષા ચેકિંગ ગણી શકાય. આ પરિસ્થિતિ એટલી ગંભીર મિત્રો બની ગઈ છે કે ભારત સરકારના આ વિદેશ મંત્રાલયે પણ 26 ડિસેમ્બર 2025ના રોજ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે આ વિલંબને કારણે અનેક પરિવારો વિખોટા પડી ગયા છે અને લોકોએ પોતાની નોકરીઓ ગુમાવવી પડી રહી છે. ઘણા ભારતીય એન્જિનિયરો જેઓ રજાઓમાં ઘરે આવ્યા હતા તેઓ હવે અમેરિકા પાછા નથી જઈ શકતા. તેમની મિલકતો, ઘર, ગાડીઓ, બાળકો, ત્યાં લોકોના એમના ઘર છે, તેમની ઘણી બધી એવી મિલકતો છે અમેરિકામાં પડી છે અને તેઓ અહીં ભારતમાં લાચાર બનીને બેઠા છે. સોશિયલ મીડિયા પર આવા હજારો કિસ્સાઓ જોવા મળી રહ્યા છે અત્યારના સમયમાં, જેમાં એક વ્યક્તિએ તો ત્યાં સુધી લખ્યું કે વિઝા ન મળવાને કારણે તે તેના પિતાના અંતિમ સંસ્કારમાં પણ સામેલ નથી થઈ શક્યો. બીજી તરફ રોઝમેરી જેક્સન જેવા લોકો આ પરિસ્થિતિને અમેરિકન કામદારો માટે એક તક માને છે. જો કે આંકડાઓ કંઈક અલગ જ વાર્તાઓ કહી રહ્યા છે જે આપણે બધાએ જાણવી ખૂબ જરૂરી છે. નાણાકીય વર્ષ 2025માં એમેઝોન, મેટા, માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી દિગ્ગજ કંપનીઓએ હજુ પણ હજારોની સંખ્યામાં નવા H-1B વિઝા સ્પોન્સર કર્યા છે. એમેઝોનને તો 2024 કરતા વધુ એટલે કે 10,044 નવા વિઝા મંજૂર કરાવ્યા છે. કંપનીઓને પોતાના કર્મચારીઓને સલાહ આપી છે કે અત્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ ટાળવો કારણ કે વિઝા સ્ટેમ્પિંગમાં મોટું જોખમ તમારું છે. અમેરિકામાં પણ આ મુદ્દે બે ભાગ પડી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. એક પક્ષ એવો છે કે જે હાયર અમેરિકન ના નારા સાથે વિદેશ પ્રતિભાઓના વિરોધમાં છે, તો બીજી પક્ષમાં જોઈએ તો એ માને છે કે જો કુશળ પ્રતિભાઓને અમેરિકામાં આવતા અટકાવવામાં આવશે તો ટેક કંપનીઓ પોતાનું કામ ભારત કે કેનેડા શિફ્ટ કરી દેશે, જેનાથી અમેરિકનને જ આર્થિક નુકસાન થશે.
યુએસ ચેમ્બર ઓફ કોમર્સના મતે H-1B વિઝા ધારકોએ છેલ્લા દાયકાઓમાં અમેરિકામાં 18 લાખથી નવી નોકરીઓ ઊભી કરવાની મદદ પણ કરી. તેમ છતાં 2025માં H-1B વિઝાની મંજૂરીઓમાં 8%નો ઘટાડો જોવા મળ્યો છે. રોઝમેરી જેક્સન જેવા નિષ્ણાતો ઈચ્છે છે કે ઇમિગ્રેશન પર 10 વર્ષનો પ્રતિબંધ મૂકવો જોઈએ. શું આ શક્ય છે? પરંતુ તેની સામે ટેક્સ સર્વે કહે છે કે 75% અમેરિકન કામદારો માને છે કે H-1B ધારકો અર્થતંત્રમાં મહત્વનું યોગદાન આપે છે. અત્યારે ભારત અને અમેરિકા વચ્ચે આ મુદ્દે રાજદ્વારી સ્તરે વાતચીત ચાલી રહી છે, પરંતુ જ્યાં સુધી કોન્સ્યુલર સ્ટાફ વધારવામાં નહીં આવે અથવા તો સુરક્ષા તપાસ પ્રક્રિયા ઝડપી નહીં બને ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ દેખાતો જ નથી. આમ એક તરફ રાજકીય નિવેદનબાજી છે અને બીજી તરફ હજારો ભારતીયોનું કરિયર અને ભવિષ્ય દાવ પર લાગી ગયા છે. 2026માં વર્ષમાં વિવાદ વધુ ઉગ્ર બને તેવા સંકેતો પણ દેખાઈ રહ્યા છે. આગળ શું થશે તે જોવું રહ્યું.